વલસાડના ભીલાડમાં ફર્નિચરની દુકાનોમાં આગ. રહેણાંક વિસ્તારમાં દોડધામ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો. વલસાડ જિલ્લાના ભીલાડ ગામે ગ્રામ પંચાયત નજીક આવેલી ફર્નિચરની દુકાનોમાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે સમગ્ર રહેણાંક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ સૌપ્રથમ એક દુકાનમાં લાગી હતી અને ઝડપથી આસપાસની 3થી વધુ ગાળાઓમાં ફેલાઈ ગઈ હતી. દુકાનોમાં લાકડા, ફોમ અને પ્લાસ્ટિકનો મોટો સંગ્રહ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની અસર બાજુમાં આવેલા એક ગેરેજ સુધી પણ પહોંચી હતી, જેના કારણે તેને પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.